પેલી સોળી આવે છો સ્વેટરો ને એવું છે ને એને આપી દો બધું મોજા ને સ્વેટરો ને એવું બધું એટલે પહેરશે ચંપલ ને બધું એટલે ચંપલ ને મોજા ને એવું લેવું બધું લે લે લઈ જા બધું લે સ્વેટરો સીવો આમાં તાર નામ શું છે સેજલ સેજલ છે એમ બાય કહી દે હા થેન્ક યુ જો અમને તો જેવો મસ્ત આરામ છે બપોરના 12 વાગે મારા તબિયત ખરાબ હતો હું કામ કરું હવે પંખા ચાલુ થઈ જાય જો ઉનાળો આવી જાય અમારા ઘરમાં નહીં આપણા ઘરમાં ઉનાળો આવી જાય ને હજુ તો જો હું પોતું કરવાનું ચાલુ છે અને સાહેબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો હું પણ હાજર તાજી છું આજને દિવસની શરૂઆત થાય છે બપોરે 1 વાગે આજ તો કશું કર્યું કામ બધું કરી દીધું પણ આજ રસોઈ નહીં કરી કારણ કે સાહેબની તબિયત થોડી નરમ છે એટલે પાર્લરે ગયા નહીં આજ દક્ષુ પાર્લરે ગયો સાહેબની તબિયત નરમ છે એટલે આજે રસોઈ કરી નહીં કારણ કે સાહેબ જોયા નહીં એટલે દક્ષુને જે રીતે ખાવા આવી પાર્લર હું મૂકીને એટલે આજે એનો રસોઈ ના પાડી કે ના બનાવતી આજ કે અમે નહીં આવીએ ખાવા એમ કહીને એટલે રસોઈ બનાવી નહીં હવે સાહેબ કોઈ જોઈએ હવે જે કર્યા એ ખરું સાહેબને બહાર ખાવું છે બહાર ખાશી ને હવે ઘેર બનાવવાનું કહેશે તો ઘેર બનાવી દઈશું હવે જે કોઈ ખરું સારું ચલો દક્ષુ નિવાન માટે કોઈક તો કરવું પડશે ને ખાવાનું એટલે હવે વિચારીએ જે થાય એ ખરું બપોરના વાગી ગયા છે 2:30 ખાવા પીવાનું બધું કમ્પ્લીટ પતી ગયું અને સાહેબ આરામ કરે છે દક્ષુભાઈ આયા શાક રોટલી જ બનાવી આજ તો બહુ કોઈ બનાવી નહીં શાક રોટલી જ બનાવી તે દક્ષુભાઈ આયા ખાઈ અને મોહનનું ટિફિન લઈ ગયો મોહન માટે મોહન તો ખાઈ લેશે અને સાહેબ તો ખાઈ અને આરામ કરી પેલા રૂમમાં અને મેં બધું કામ કરીને હવે નવરી થઈશું 2:30 વાગે બોલો 1 વાગે રોધવાનું ચાલુ કર્યું તું પછી મોડું થાય જ ને તે 2:30 વાગી ગયા હવે કામ તો બધું કરી લીધું ચોખ્ખું કરી દીધું છે અને સાહેબ તો આરામ કરી છે પેલા રૂમમાં લાઇટ ચાલુ લાઇટ બંધ કરો અને આજ તો મેં આ રૂમમાં મસ્ત ચોખ્ખું કરી દીધું બધું બતાવું તમને આ રૂમમાં પલંગ અહીંયા મૂકી દીધું કારણ કે અહીંયા પોતું થઈ જાય ને ચોખ્ખું એટલે આ બાજુ પલંગ મૂકી દીધો અને જો કબાટ ઉપરનું બધું ચોખ્ખું કર્યું આ એ બધું જેવું પડ્યું હતું બધું તે એ ચોખ્ખું કરી દીધું બધું જો આ એ બધું મસ્ત કમ્પ્લીટ ચોખ્ખું લૂસીને સેપટોર બધું લૂસીને મસ્ત ગોઠવી કાઢ્યું આ બાજુ ગોઠવી કાઢ્યું ને આ રૂમમાં જો બધું જેવું હતું પેલું કોથળી બોથળી બધું પડ્યું હતું તે બધું હરખું કરી અને બધું હરખું કરી જો ઘરઘંટી અહીંયા હતી એટલે અહીંયા પોતું કરવાનું હતું ને મારે એટલે એ ખસેડીને તો હું કાલ પાછું હલાવી દે પણ અત્યારે તે મૂક્યું પોતું કરવું હતું ને એટલે સાહેબે એનો ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે અને સાહેબ તો આરામ કરીશી એ રૂમમાં 2:30 વાગ્યા બોલો મારે કોમ કરતાં કરતાં અને સાહેબ તો જો એ ઊંઘ્યા આરામ કરી સાહેબ બગીચામાં આવી ગયા રોજનું રૂટિન અમારે આટલાથી શરૂ કરવાનું તે આખો રાઉન્ડ મારી આમ ફરીને ઠેઠ આટલા આમ ફરી ઠેઠ આટલા આવવાનું એટલો રાઉન્ડ મારવાનો કેટલું મસ્ત ફૂલ ખીલ્યું જો આ નહીં જો કેવું ફૂલ આવે આખા ઝાડના ફૂલ થઈ જાય અને ઓબા પર તો મોર બધો ખરવા મળે થોડો રહ્યો હવે કેરીઓ આવશે મોર તો બધો ખરવા મળે ફૂલ મસ્ત છે ફૂલ ગમે છે મને રોડ ઉપર છે અરે અબુ હજુ તો તડકો છે જો 6 વાગે આવી બાર રોડ બધા કેટલા ખરે અબાના
આવતું ને એટલે ઠેડુંદી બધા ખરે એને કોમ તો પાછું ચોખ્ખું જ હોય પણ પાનખર ઋતુ છે ને એટલે પોદા ખરેલા એને વાળી જ દોય રોજે રોજ બગીચો તો પેલા ભાઈ કેવા રમે છે નાના નાના તો બહુ છોકરા ને આ તો થોડા જ છોકરા આજ બહુ નહીં એનો ભાઈ ઉપરામણ લેશે જે વાલ કરે છે એનો મોટો ભાઈ રમી છે બધા છોકરા પેલા જો એના એ ઉતરશો બોકડા પરથી ઉતર્યા ઉતરી જાય ને બોકડા પરથી ચલો અડધો રાઉન્ડ માર્યો છે ને અડધો બાકી છે પણ બોકડા બેસી જાય પછી પેલું ઊંઘીને ઉઠે એટલે મજા નહીં રહેતી એટલે અડધા રાઉન્ડમાં બેસી જઈશું ને હજુ અડધો બાકી છે થોડી વાર રહીને મારીએ પછી એ પછી મારીએ આજ તો સાહેબની તબિયત થોડી એ હતી તે સાહેબે આજ તો હવે પાર્લરે જે ચા પી ચા તો પીવાય નહીં રે હું તો ઊંઘી જતી નહીં તો જતા રહ્યા પાર્લરે હવે સારું થઈ ગયું થોડું ઘણું તો ચોખ્ખું કરી દીધું એકદમ વાળી બધું તો પેલ બાજુ નહોતું વાળી પણ અહીંયા તો બોકડા તો વાળી દીધી એટલે ચોખ્ખું કરી દીધું એકદમ હેડ હવે રિટર્ન આજ તો બધી બેનપણી બધા મળી જાય તો બેસી રહે બોકડા ખાસી વાર ઓટો માર્યો પછી બધી બેનપણી મળ્યા તે બેસી રહ્યા ઘેર હેડીશું હું બીજા બધા આજુબાજુના બંગલાવાળા બધા હોય બેનપણી બધી હજુ તો બેઠી હું તો ઘેર આવતી રહી રાતના ખાવામાં છે જો કોબીજનું શાક ખીચડી વધનો ચા બનાવે તો મારા માટે એ છે અને ભાખરીનો લોટ બાંધી મૂક્યો છે 8:21 થઈ છે ભાખરીનો લોટ આમાં ખીચડી છે અને કોબીજનું મસ્ત મજાનું કોબીજનું શાક અને હજુ તો કોઈ આવી નથી હું એકલી ફરફર કરું છું હજુ તો કોઈ આવી નથી બધા હું એકલી ફરફર કરું છું ઘરમાં રસોઈ તો મેં કરી દીધી પણ ખાવાવાળા હજુ તો કોઈ આવ્યા નથી ચલો બહાર લાઇટ કરી દઈએ કારણ કે બહાર અંધારું છે જો એટલે બહાર લાઇટ કરી દઈએ અજવાળું થઈ જાય ઉનાળો આવી ગયો હવે ગરમી થવા માંડી આજથી તો કાલ સુધી ઠંડી લાગતી હતી પણ આજથી તો ગરમી લાગવાનું ચાલુ થઈ ગયું છે બાર ચોક ટોકો ઉભરાઈ ગયો એવું લાગે છે કોકના ઘેર અવાજ આવે છે પાણીનો હજી મારે ભાખરી કરવાની બાકી છે મારું ઘર કેવું લાગે બહારથી આટલાથી એન્ટ્રી જો અહીંથી કેવું લાગે હજુ તો આખે પૂરા ઘરનો તો હું વિડીયો એક દિવસ બનાવે આ તો ખાલી બહારથી બતાવું છું કેવું લાગે જો ઘરમાં કેટલું ચોખ્ખું છે એમાં આ તો મમ્મી થોડું ચોખ્ખું કરી એટલે થોડું સારું લાગે છે મને તો હમે રે ને એ મહાકાળી માનો ફોટો છે અમારા કુળદેવી મહાકાળી માનો ફોટો છે અરે જો મહાકાળીમાં અમારા ગામડે મંદિર છે ને એનો ફોટો છે બોલો મોહન હાય હાય આમ સાહેબ છો જે મોહન સાહેબ કેવી તબિયત છે સાહેબની તબિયત આજ થોડી નરમ થઈ જતી દક્ષો ઉજાગરા હવે ગરમી ચાલુ થઈ ને એટલે ઈવન હવે ચાલુ જ રહેશે દક્ષો મને રાતે ઊંઘતો નથી ગઈ ગરમી લાગતી હતી રાતે તે પંખો ના કરીએ વધારે પંખો ફૂલ હતો અને અત્યારે સ્વેટર પહેરી પાઉં ને આ તો કાઢ દઉં આ તો હવે તો કાલથી તો પહેરી જ જવાનો અમે તો મૂકી જ દીધું અમે મૂકી દીધું ઘેર લાવતું ને સ્વેટર એટલે પહેર્યો કારણ કે કાલથી બંધ દઉં સ્વેટર બેટર પહેરો હા રે
મોજા દ્વારા તો બૂટ પહેરો ને એટલે નકર મોજા ના પહેરો. કઈ નહીં, ચંપલ પહેરી જવાનું. ચંપલ નહીં. હા, તું છત પર ઊંઘવાનો, મોહન તો છત ઉપર ઊંઘવાનો. છત ઉપર. છત કે છત? હા, શર્ટ ઉપર ઊંઘી કે ટી શર્ટ ઉપર ઊંઘી. ખાવાનું કાઢી દીધું ને ખાવા કોઈ આપતા નહીં. અમે ખાવાની તૈયારીઓ કરી દીધી બધી. અને એક ફોનમાં લાગે છે, પેલો તો ફોનમાં લાગે છે, આ હોય ફોનમાં લાગે છે. અને સાહેબ તો શીખે નાવા જતા રહે લાગે. લક્ષુ એડમ બેટા પંખો બંધ કરી દીધો, લાઈટ. તમારા રાજસ્થાનના બધા નંગો આવી જાય ને મસ્તી કરવું ખાલી ખાલી નહીં આવે. મોહન કે માતા આવ્યો, મોહન નો માતાજી આવ્યો ભાઈ. જી માતાજી આવ્યા મોહન? કયા માતાજી આવ્યા મોહન? કુલદેવી આવ્યા ભાઈ મોહન. છે મસ્તી કરી આ બધા, જોજો ભેગા થઈને. જો મસ્તી ચાલુ જ છે. પેલા દૂધ ઉકળાઈ ના જાય, જોજો. ખાવાનું મા માટે મેં ચા ગરમ કરી દઉં છું. જો દૂધ, ચા ના પુષ્પાબેન અને હું કોફી. થવા દે ને. પેલા તો નાવા જવાનું કીધું, તો દક્ષ નાવા જાય કે શું કરવા જાય ખબર નહીં.